નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં ધોરણ 12 સાયન્સ 84.43% પરિણામ, જ્યારે સામાન્ય પ્રવાહ 94.77% પરિણામ. પાટણમાં 12 સાયન્સમાં 8 છાત્રોએ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું. સામાન્ય પ્રવાહમાં 75 વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પરિણામ જોયું. ગુજરાત બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી 12ની પરીક્ષાનું આજે સવારે 10 વાગે પરિણામ જાહેર થયું. ધોરણ 12 સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ એમ ત્રણેય પ્રવાહ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સોમવારે સવારે માર્ચ-એપ્રિલ 2026માં લેવાયેલ ધોરણ 12 સાયન્સનું પરિણામ 10 વાગે વેબસાઇટ ઉપર ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. જે સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓને ઇન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી હતી, તો કેટલાય વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વરના પ્રોબ્લેમના કારણે વેબસાઇટ ખુલતી નહોતી. પાટણ જિલ્લામાં 12 સાયન્સનું પરિણામ જાહેર થતાં 1580 વિદ્યાર્થીઓ પૈકી 8 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે 102 વિદ્યાર્થીઓ A2માં, 243 વિદ્યાર્થીઓ B1 અને 306 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 344 વિદ્યાર્થીઓ C1માં અને 272 વિદ્યાર્થીઓ C2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 59 વિદ્યાર્થીઓ D ગ્રેડમાં અને 0 વિદ્યાર્થીઓ E1માં આવ્યા હતા. આમ પાટણ જિલ્લાનું 84.43% પરિણામ આવ્યું હતું. ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. સાયન્સના પાટણ કેન્દ્રનું 85.93%, સિદ્ધપુરનું 83.7%, ચાણસ્મા કેન્દ્રનું 68.37% અને રાધનપુર કેન્દ્રનું 88.87% પરિણામ આવ્યું છે. પાટણ જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહનું 94.77% પરિણામ જાહેર થતાં જિલ્લામાં 8243 વિદ્યાર્થીઓએ પરિણામ જાહેર થવા પામ્યું હતું. સામાન્ય પ્રવાહમાં 75 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં, જ્યારે 552 વિદ્યાર્થીઓ A2માં, 1260 વિદ્યાર્થીઓ B1 અને 1775 વિદ્યાર્થીઓ B2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 2171 વિદ્યાર્થીઓ C1માં અને 1661 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો હતો, જ્યારે 315 વિદ્યાર્થીઓ D ગ્રેડમાં અને 3 વિદ્યાર્થીઓ E1માં આવ્યા હતા. સામાન્ય પ્રવાહમાં પાટણ કેન્દ્રનું પરિણામ 94.81%, સિદ્ધપુરનું 95.37%, રાધનપુર 97.50%, ચાણસ્માનું 91.69%, કોઈટાનું 95.30%, વાયડનું 99.4%, મેથાણનું 97.2%, ધીણોજનું 91.41%, હારીજનું 99.63%, શંખેશ્વરનું 92.65%, વારાહીનું 91.43%, સમી 93.86%, બાલીસણા 94.12%, સરિયદ 84.85% રહ્યું હતું, જેમાં સૌથી વધુ પરિણામ હારીજ કેન્દ્રનું રહ્યું હતું. નમસ્કાર. આજ રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ 2026ના પરિણામ જ્યારે જાહેર થયા છે, ત્યારે મને જણાવતો ખૂબ આનંદ છે કે પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ પાટણ એટલે કે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત આ શાળા 50મા વર્ષની જ્યારે ભવ્ય ઉજવણી કરી રહી છે, ત્યારે આ વર્ષે પણ રેકોર્ડ બ્રેક પરિણામ જે છે અમારી શાળાએ મેળવ્યું છે. જેમાં ખાસ વિજ્ઞાન પ્રવાહની અંદર જિલ્લાનું 84.43% રિઝલ્ટ છે, એની સામે અમારી શાળાનું 85.14% અને સામાન્ય પ્રવાહનું 94.77% રિઝલ્ટ જિલ્લાનું છે, જ્યારે શાળાનું 99.56% પરિણામ જે છે એ શાળા માટે ખૂબ ગૌરવની બાબત છે. અને ગુજકેટમાં અમારા એક વિદ્યાર્થીએ 120માંથી 115 માર્ક્સ મેળવેલા છે. તો આ તમામ સફળતા મેળવનારા વિદ્યાર્થીઓને ખાસ સ્ટાફ પરિવાર કે જેમણે ખૂબ સરસ મહેનત કરી છે, અને આ તમામ શ્રેય હું અમારી શાળાના તમામ સ્ટાફને આપું છું. અને ખાસ કે જે આ રિઝલ્ટની સફળતા પાછળ મંડળ એટલે કે નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટીના તમામ કુશળ નેતૃત્વ ધરાવતા ખાસ અમારા સીડીઓ શ્રી ડૉક્ટર જય ધ્રુવ અને તમામના હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું કે આ પરિણામ મેળવવા માટે અમને ખૂબ એમને મહેનત કરાવી છે. અને આ સફળતા મેળવનાર તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અને વિદ્યાર્થીઓની ઉચ્ચ કારકિર્દી માટે હું એમને આજે શુભેચ્છાઓ પાઠવું છું. મારું નામ ચૌધરી ધ્રુવી મુરજીભાઈ છે અને આજે ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું, એમાં મારે 99.64 PR આવ્યા છે સાયન્સમાં. અને હું તે પ્રતિ મારા માતા પિતાને, શાળામાં આચાર્યશ્રીને અને મારા ગુરુજનોને ધન્યવાદ કહેવા માગું છું કે તેમણે મારા રિઝલ્ટમાં મહત્વનો ફાળો આપ્યો છે. અને 10મામાં પણ મારો બીજો નંબર આવ્યો હતો, અને એ માટે હું ગુરુજનોને
મારો મહત્વનો ફાળો છે ગુરુજનોનો કે મારા માર્ક્સમાં વધારો થયો એના માટે. અને હું વિદ્યાર્થીઓને એવું સૂચવવા માંગુ છું કે રોજે જેટલું તૈયાર થાય છે, જેટલું રોજે ગુરુજનો ભણાવે છે એટલું રોજનું રોજ કરીશું તો આપણા માર્ક્સમાં ઘણો બદલાવ આવશે અને આપણા માર્ક્સ ઇન્ક્રીઝ થશે. અને મારો ગોલ છે કે હું મેડિકલ સ્ટ્રીમમાં જાઉં. ધન્યવાદ.